ગણેશ મહોત્સવ અંતર્ગત ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ સુરતને આંગણે પ્રમુખ યોગ એપાર્ટમેન્ટના સભ્યોએ શ્રીજીની શોભાયાત્રા નીકાળી હતી। એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો। એક અન્ય પૌરાણિક કથા દરમિયાન આ 10 દિવસમાં ભગવાન ગણેશે જરાય અટક્યા વગર મહાભારત લખ્યું હતું, જેનાથી તેમના શરીર પર માટી જામી ગઈ હતી અને તેને હટાવવા માટે તેમણે અનંત ચતુર્દશીના દિવસે નદીમાં સ્નાન કર્યું હતું। ત્યારથી જ 10 દિવસ ગણપતિ સ્થાપના બાદ પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે છે। આ વર્ષે ગણેશ ઉત્સવ અનેક શુભયોગમાં શરૂ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં ગણેશ મહોત્સવ અંતર્ગત સુરતને આંગણે પ્રમુખ યોગ એપાર્ટમેન્ટના સભ્યોએ હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની પૂર્વ સંધ્યાએ શહેરના મુખ્ય માર્ગો પર વાજતે ગાજતે આતશબાજી યોજી બાપા મોરિયાના નાદ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને ગણપતિ દાદાને વિઘ્નહર્તા સુખ કરતા દેવને પ્રમુખ યોગ કેમ્પસમાં બિરાજમાન કર્યા હતા। ગણપતિ દાદાને વિઘ્નહર્તા સુખ કરતા દેવને પ્રમુખ યોગ કેમ્પસમાં બિરાજમાન કર્યા બાદ સુરતના પંડાલોમાં ગણેશજીની સ્થાપના થતા ખુશીનો માહોલ સમગ્ર છવાયો છે। फटाकड़ा नहीं आपके पास 9